ઠાકોરજી પાસે કશું માગશો નહીં, પ્રભુ જે આપે છે એનો સ્વીકાર કરજો. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા કચવાતા, મને ભગવાન પાસે મારે માગવી જોઈએ મુક્તિ, પણ મગાઈ ગયું મારાથી બંધન. સૌથી પહેલા પોતાની માં, જે સાવકી માં છે, એને વંદન કર્યા કે માં, આ તમે મને મેણું ન માર્યું હોત તો આજ મને ભગવાન ન મળ્યા હોત. આ કથાનો સૌથી મોટો ઉપદેશ એ છે કે તમને જ્યારે કોઈ ખરાબ શબ્દો કહે અને એમાં તમે જે પગલું ભરો, કદાચ એમાં તમારું સારું થતું હશે, તમારું અહિત કરવામાં પણ તમારું સારું થતું હશે. તો ધ્રુવજી મહારાજે સાવકી માને વંદન કર્યા કે માં, તમારા કવેણને લઈ અને આજે મને ભગવાનને ભજવા ગયો અને ભગવાન મને મળી ગયા. પરમાત્મા મળે તો વાલા ભક્તજનો જેવું ને તેવું માગશો નહીં ક્યારે હો. આપણે તો દીકરા હાટું વહુ માગીએ, દીકરી હાટું હારો ઘરવાળો માગીએ, ઘરવાળા હાટું હારો ધંધો માગીએ. આ માગ્યા જેવું જ નથી. ભગવાન પાસે માગવું હોય તો એટલું કહેવાય, પ્રભુ મને લાયકાત પ્રમાણે આપી દો. બાકી જેવું ને તેવું માગશો તો કઈ આપી નહીં દે હોય. હા, જેવું ને તેવું માગશો તો આપી નહીં દે તમને. અને શું કામ નહીં આપે? એક જ કારણ છે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયુ ભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયુ ભા રહીને ફદિયા ફગાવે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. હમણાં તો લોકો શીખા છે કઈ, બજારમાંથી ઓલી ઇનામની ટિકિટ લે, એની કલર ઝેરોક્સ કરાવીને ભગવાનના મંદિરે જાય, 2 ફૂલ લઈને જાય પાછો, અને ભગવાનને ફૂલ મૂકીને કે પ્રભુ આનું જરાક ધ્યાન રાખજો, ખુલે ત્યારે આ નંબર ખુલે એવું કંઈ કરજો. ભગવાને બહુ સીધી વાતમાં કહ્યું, 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા. આપણી માનતા કેવી હોય ખબર છે? બહેનોની પ્રાયઃ માનતા એવી હોય કે હે માતાજી, આ મારી ચાવીનો જુડો જડી જાય ને તો 2 દીવા કરે. ચાવીનો જુડો મૂકી દેવાનો તમારે, ગોતવાનો એને, અને પાછો કેટલામાં? 2 દીવામાં. અને ઈ 2 દીવા ક્યારે? કે જો જડી જાહે તો, નકર દીવાની રાહ જોતા નહીં. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા
આપણી બધાની માનતા એક જ હરખી હોય છે કે મારું કામ થઈ જાય ને તો હું આમ કરીશ. કોઈ દી એવું કર્યું પેલા હું આ તમારું કામ કરી નાખું છું, તમને સારું લાગે તો મારું કામ કરજો. એ તો મારું કામ થાય તો હું આ બધું કરીશ એમ. એવું નથી વાલા ભક્તજનો. પણ પછી ભગવાને કીધું તું 2 ફૂલ લઈને આવ્યો, મારી માનતા કર અને મારી પાસે 2 લાખ માંગ. ભગવાને કીધું એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એક બાપાને છે ને ગામડામાં ભેંસ ખોવાઈ ગઈ, તો એને હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હે હનુમાનજી મહારાજ, મારી ભેંસ જડી જાય ને તો 1 ડબ્બો તેલ ચડાવે. ભગવાને કીધું 50,000 ની ભેંસ ગોતી દઉં તો એ 1500 નો ડબ્બો દે આ મને. 48,500 ની ખોટ જાય. 50,000 માં કેટલું તેલ આવે? સ્વિમિંગ પુલ બની જાય આખો. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો ગાંડો નથી રે. કોઈનો છેતરો ભગવાને કીધું કે હું કઈ ગાંડો નથી, જેવું તેવું આપી દઉં. એટલે જેવું તેવું માગવું નહીં ભગવાન પાસે.